ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા ફ્રેશ વ્લોગમાં. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ ને ભગવાન માતાજીની દિયાવતી થઈ ગઈ છે ને આજે કાનાજીને મસ્ત રેડી કરી દીધા ને આજે 6 પરમા એકાદશીની હાર્દિક શુભકામના બધાને. જય શ્રી કૃષ્ણ. ને હવે બધું કામકાજ ચાલુ કરીએ આપણું. તમને ભગવાનના દર્શન કરાવી દઉં ને પછી કરીએ. આજે તો બહુ જ ગરમી હો ને હવે મસ્ત થોડોક નાસ્તો ને એવું કરી લઈએ. આજે તો બધા ઉપવાસ ને બધું કામકાજ ચાલુ કરીએ. જઈએ સ્ટોરે. માથું તો વાળ હુકાય નહીં પછી ઓળાઈશું. આજે તો બહુ બધી ગરમી સખત છે. કાલ રાતે તો ગાઈઝ એટલો બધો વાવાઝોડું ને બધું હતું ને આજે તો બહુ જ બફારો મારે. કેવું વેધર કર્યું આજે. બહુ જ ગરમી. સ્ટોરમાં ને પછી હમણાં મોડા ઘરે જઈએ ને એટલે મળીએ. ચલો મળ્યા એ ઘરે. એટલી બધી ગરમી ને ઓ માય ગોડ જબ્બર ગરમી લાગે. સ્ટોરમાંથી બહાર નીકળે ને એવી જ ગરમી એવું લાગે અને ઘરમાંથી બહાર નીકળે તો એ ગરમી લાગે. હવે જઈએ ઘરે. જમવાનું થોડુંક રેડી કરીએ જમીએ. ભગવાનને ભોગ ધરાવવાનો બધું રેડી કરીએ. જઈએ ઘરે. ફરીથી ઘરે આવી ગઈ ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. ને આજે તો જમવા બનાવવાનું ફરાર જ બધું રેડી કરીએ. હવે 8:22 થઈ ગયો ને જો અહીંયા વેફર બી તળી દીધી બટાકાની. કાનાજીની પ્લેટ હવે રેડી કરીએ. નામાં લીધો છે ચીકુનો જ્યુસ. હવે ચિપ્સ લઈ લઈએ. જોડે દાડમ. મસ્ત કાનાજીની પ્લેટ રેડી થઈ છે. આજે બપોરનું ભોજન. હવે ભગવાનને ભોગ ધરાવી દઈએ પહેલાં તો. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી આજે બપોરનું ભોજન જમવા. એકાદશીનું ફરાર. એમાં છે બટાકાની વેફર, દાડમ ને ચીકુનો જ્યુસ. ચલો કાનાજી જમવા આજ બપોરનું ભોજન. કંઈ ભૂલ ચૂક માફ કરજો. દિયમ વસ્તુ ગોવિંદમ તુભ્યમેવ સમર્પણે ગૃહાણમ समर्खो भूत्वा प्रसन्न परमेश्वर आपकी दीर्घ वस्तु से आपको भोग लगाया जा रहा है. આજનું ભોજન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આજે બહુ જ ગરમી ને એટલે કાનાજીને પંખો બી કરી દીધો છે. ભોગ ધરાવી દીધો ને હવે હું જમી લઉં. જો મારી ડીશ રેડી કરીએ. મેં કેરી લીધી છો ને જોડે વેફર ને દાડમ. મસ્ત મજાનું જમી લઈએ. આજ બપોરનું ફરાર આપણું આવી રહ્યું છે ને પછી મળીએ ગાઈસ. જમવાનું જમી લીધું ને હવે જે થોડુંક વાસણ બાકી છે એ ઘસી દઈએ. તો બે ડીશો ઘસવાની. બીજું બધું તો ઘસી દીધું. હવે ઘસી દઈએ નીચે કચરા વાર દઈએ પછી જઈએ આપણે સ્ટોરે. બધું કામકાજ બધું ડન કરી દીધું એટલે હવે પાછી જઉં છું સ્ટોરે. ચમક વચ્ચે ખાસા બધા દિવસ જઈ રહી. બધું કામ થોડુંક કરીએ. યોગેશને આરામ આપીએ. બહુ જ ગરમી. બહુ જ ગરમી લાગે આજે તો. ખબર નહીં ઘરમાંથી જેવા નીકળે એટલો બધો તડકો લાગે ને આમ મજા જ નહીં આવતી. બહાર તો રહેવાની જ મજા નહીં આવતી. ને જો અંધાર્યું સાંજે વરસાદ આવશે એવું લાગે. જો ગાઈસ વોલમાર્ટમાં બી જવું પણ આવી ગરમીમાં જવાની મજા જ નહીં આવતી. મને તો ક્યાંય જવું નહીં ગમતું. હવે સ્ટોરમાં બધું કામકાજ કરીએ ને પછી હમણાં મોડા મળીએ. ચલો તા મળે હમણાં. યોગેશ બંને નીકળ્યા
વોલમાર્ટમાં જવા માટે બહુ બધા દિવસ પછી, બહુ દિવસ થઈ જાય ને યોગેશ તો જ્યાં બહાર તો બહુ બધી ગરમી હ જબરજસ્ત. મને તો બહુ લાગે. શું કેવું યોગ? હે બહુ ગરમી હે ને? જબ્બર ગરમી હ. જીમમાં જતી નહીં ને આવતી નહીં. અને જીમમાં જવું જોર આવે બહુ બધું, એટલે હું જતી નહીં ને આવતી નહીં. જઈએ હવે વોલમાર્ટમાં. જો ગાઈસ બિઝી તો હો, ખાસી બધી પબ્લિક હ જીમમાં. જો પોક્યા વોલમાર્ટમાં. યોગેશ આપણે જવા જ દેવાય, કશું એવું ના રેડ સિગ્નલે આ ઊભું ના રહેવાનું અહીંયા. આપણું આ તો એક સિગ્નલે ઊભા નહીં રહ્યા. જો આઈ જ્યા જઈએ. હું લઈએ ખબર નહીં, મને તો ઊંઘ આવે હજુ તો. મારો થાક પૂરો નહીં થયો. આવી ગયો વોલમાર્ટમાં. હવે જઈએ અંદર. જો યોગેશ હેડે જઈએ. હવે હું લઈએ ખબર નહીં, બહુ દિવસ પછી આવી હું તો. કાટ લઈ લો. ત્યાં આ બાજુથી લેવાય. વી આર હાઇડિંગ. મને રાખવી કરે મેં કીધું એ જ લીધી કાઠ. આ હા જે ઠંડો ઠંડો પવન આવે ને આવું હોય યોગેશ. કોખ જોવું પડશે. તો લોલીપોપ ને બધું ભરાઈ ગયું. નેટવર્ક. ચલો હવે જઈએ, આપણું સામાન જોઈ લઈએ શું શું લેવાનું. જઈએ હવે. અમારા ઘરમાં શેમ્પુ 2 વાળીને બહુ પતી જાય. હે યોગેશ, મારા વાળી 2 વાળીને શેમ્પુ બહુ પતી જાય. લઈ લે બોટલ. આવી રહ્યું હતું, જોયું હતું મારું. જોઈ લઈએ પછી લઈ લઈએ. જો બધું નિંજાનું નવું આવ્યું, જગ ને બધું. બ્લેન્ડર, સ્મૂથી બનાવવાનું ને બધું આવ્યું ગેસ. લેવું આપણે? ચલો અમે નહીં લેવાનું કશું. શું બોલ્યા? કપ છે મસ્ત. જો ચોકલેટોનું યોગેશ ને બધું નવું બની ગયું. માર્શમેલો. આપણે ફ્રૂટ ને થોડુંક લઈ લઈએ. કેપ્સિકમ આવી ગયા 86 સેન્ટના લેવાના. કેપ્સિકમનો રોગ આવી ગયો લાગે. તે જોજો આ ચમડાઈ જજો. આ કેપ્સિકમ બધોનો આકાર જ છે રીતના. આ જો જો આ જો આ જો બધો છો અહીં રોગ આવે લાગે કેપ્સિકમનો. આજે બધું ભરેલું. હવે લઈ લઈએ લસણ. ડુંગળી તો ઘેર પડીએ ને. કેટલા બધા વોટરમેલન. કિતને का 467 નું 6. હવે ખબર તો નહીં પડતી તો એ લઈ લઈએ સારું જોઈને. ઓકે સર લુક લાઈક સારું લાગે. પછી બિલ કરી દીધું. બહારનું ભીતર જેવું થઈ ગયું. નીકળીએ જ્યાં ને હું તો જ અંદર હતી. બહુ જ્યાદા ગરમી. ગાઈસ વોલમાર્ટમાં એ બધી વસ્તુ લઈને ઘેર આવી ગઈ ને હાથે તો આપણે વોટરમેલન એટલું બધું વજનવાળું હતું ને તે હાથમાં કાપા પડી ગયા બેગના. એવું દુખાય. જો બધો સામાન આવી ગયો. હવે ગોઠવી દઈએ હરકો.
ભગવાન માતાજીની દિયાબત્તી કરી દીધી ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. મારા સેજલ ઉપવાસ અને યોગેશને એમના માટે ભાખરી બનાવી દઈએ ને અમારા બંને માટે મખાનાની ભેળ બનાવીશું ને ભગવાનના ભોગમાં ધરાવીશું ને તરબૂચ લાવ્યું એ કટ કરી દઈએ. જો વોટરમેલન ચેવું નીકળી, ધોળું નીકળ્યું, ટેસ્ટ જ બિલકુલ નહીં. પણ આમાં શું કરવાનું, પતાવવું તો પડશે, ફેંકી તો ના દેવાય. કટ કરીને ભલે ડબ્બામાં સારું સારું જ્યુસ બનાવી દઈશું થોડુંક એટલે પતી જાય. 50 થઈ ને બધું બનાવવાનું ચાલુ કરીએ. તાસમાં લોટ બાંધી દઈએ. જો મખાના વઘારી દીધા એ મસ્ત ને આ બધું કટ બી થઈ ગયું. ગ્રીન ચટણી ફ્રોઝન નીકાળી દઈએ. હવે ભગવાનના ભોગમાં ધરાવવા માટે ભેળ બનાવી દઈએ. પહેલાં ભગવાનની મસ્ત મજાની ભોગની પ્લેટ રેડી થઈ ગઈ છે. એમાં છે તરબૂચ, ચિપ્સ બટાકાની ને મખાનાની ભેળ. હવે ભોગ ધરાવીશું એમને ભગવાનને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે મખાનાની ભેળ, બટાકાની વેફર ને વોટરમેલન. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. કંઈ ભૂલ ચૂક હોય તો માફ કરજો મારા વાલા. જય શ્રી કૃષ્ણ. 9:18 થઈ ગયો ને અહીંયા મેં ભાખરી બી બધી બનાવી દીધી. ચા બનાવવા મૂકી. ચા રેડી થઈ જાય પછી જમવા બેસીએ બધા. બધી રેડી થઈ જાય. જો મસ્ત મજાની મખાનાની ભેળ રેડી થઈ જાય. મારી કાઢ લીધી ને અહીંયા સેજલ લઈએ. મખાના નાખવાના બાકી હે ને બધું રેડી જમવાનું ને યોગેશની ચા કાઢીએ ડીશમાં ઠંડી થવા માટે ને ભાખરી છે ગરમોણામ. મસ્ત જમી લઈએ ને પછી મળીએ. તમારે બી જમવું હોય તો આવી જજો. તો યોગેશ હમ ચા પીવી જો. યોગેશ ફાવો રકેબી લાવીએ મંગાવીએ ત્યાં આપણે સ્ટીલની મંગાવીશું. ચુસ્કી લેવાની. મસ્ત જમી લીધું ને બધું કામકાજ ચાલુ કરીએ. 10:18 થઈ ગયો ને મારું ગેસ બી ક્લીન કરી દીધું મેં ને કચરા બી વળાઈ ગયા ને હવે સેજલ આટલા વાસણ ખાલી ધોવાના બાકી એ ધોઈ દે ને પછી બધું કામકાજ ડન. ચલો હવે હું યોગેશ બંને જઈએ થોડીક વાર વોક કરવા. સ્ટોરે બેસીશું. ચોક સોટા પડે મસ્ત થોડુંક ઠંડુ થઈ ગયું. હવે અમે બે જઈએ. એમાં નાખી દઉં. કોઈ ચકલું નહીં ફરકતું, કોઈ હા નહીં બહાર તો. જો ગાઈસ કેવું વાતાવરણ. હવે બેસીશું થોડીક વાર. અહીંયા બેસીએ થોડીક વાર. મસ્ત ઠંડુ હોય વેધર. બપોરે બહુ ગરમી હતી અત્યારે સુધી. હવે થોડીક વાર બેસીએ પછી મળીએ હમણાં. તો ગાઈઝ અહીંયા જ કરીશું વ્લોગનો એન્ડ. તો તમને આજનો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.